થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ જીસસ. સ્વાગત છે ફરી એકવાર આપ સર્વને. હું કલ્પેશ ફરી એકવાર આપની સાથે વાતચીત કરતા આભાર માનું છું દેવનો, અને સ્તુતિ કરું છું, પ્રશંસા કરું છું અને મહિમા કરું છું જીવતા દેવની, જેના લીધે તમે અને હું છે અસ્તિત્વમાં છે, અને તેની જ કૃપાના લીધે આપણે નાશ નથી થયા. તો આજે કંઈક બાબત આપણે ચર્ચા કરીશું, જેમાં પ્રભુ આપણી સાથે વાતચીત કરવા માટે જઈ રહેલા છે. તો મસીહ જે ખ્રિસ્ત છે, જે આપણો દેવ છે, પ્રભુ છે, તેના જ સામર્થ્ય નામથી તે દુનિયાના માટે તેણે કિંમત ચૂકવી છે, તેનું લોહી પાડ્યું છે. જેટલી દુનિયા, જેટલું પરિવાર, જેટલા ભાઈઓ, જેટલા બહેનો, જેટલું સરકાર, જેટલી સંસ્થા, જેટલું કંપની, જેટલા આપણા રિલેટિવ્સ પ્રેમ કરે છે, એનાથી વધારે પ્રેમ કરવાવાળો ઈસુ મસીહ છે. કેમ કે તેણે તમારા અને મારાથી, દુનિયાથી, જગતથી હટકે લોહી આપીને, પોતાનો પ્રાણ આપીને, પોતાનો જીવ આપીને પ્રેમ કર્યો છે, સાબિત કર્યું છે. એટલા માટે તે તમને અને મને શોધીને આવે છે. ઇવન આપણને તેની અંદર ઇન્ટરેસ્ટ હશે કે ના હશે, આપણને ફાવતું હશે કે ના ફાવતું હશે, ઈસુ ગમતો હશે કે ના હશે, પણ તેના છે એટલા માટે તે આપણી પાસે આવે છે. બીજું કોઈ કારણ નથી. યોહાન ની લખેલી સુવાર્તાની અંદર આપણે ફર્સ્ટ અધ્યાયની અંદર જ વાંચીએ છીએ, તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના જ લોકોએ તેને સ્વીકાર્યો નહીં, ગ્રહણ ના કર્યો. ખરું અજવાળું તો તે છે જે જગતની અંદર આવીને હરેક લોકોને અજવાળું આપે છે. એ જ મસીહ, એ જ પિતા દ્વારા પસંદ કરાયેલો મસીહ તમને અને મને શોધીને આવ્યો છે. કેમ તે શોધીને આવ્યો છે આપણી પાસે? દેવે જગત પર, એટલે કે તમારા પર અને મારા પર એટલો બધો પ્રેમ કર્યો, એટલો બધો લવ. જે વ્યક્તિ તમને અને મને લવ કરતું હોય, તે આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે કે ના કરશે, તમે જ નક્કી કરો. તે તમારી અને મારી પાસે સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. ઇવન તે તેના પોતાના બી બનાવવા માટે પ્રયત્ન કરશે. તેનાથી બનતો પ્રયત્નો કરશે કે હું તને પ્રેમ કરું છું, એ વસ્તુ સાબિત કરવાને માટે, જેથી કરીને તમને અને મને જાણ થાય કે કેવી રીતે અને કોણ આટલી બધી મારી ચિંતા કરે છે, જે મને શોધીને આવે છે, જે મને પ્રેમ કરે છે. તમે ઇગ્નોર કર્યા હશે મારા પરમેશ્વરને, મેં ઇગ્નોર કર્યા હશે, પરંતુ તેણે પ્રેમનું જે સ્વભાવ છે તે છોડ્યો નથી આપણા માટે. એટલા માટે દેવનો જે પ્રેમ છે તે સાચો પ્રેમ કહી શકાય છે, તેને અગાપે લવ કહી શકાય છે, તેને અનકન્ડિશનલ લવ કહી શકાય છે. તે પ્રેમ આપણને કરે છે. આપણે નહીં પ્રેમ કરીશું તો બી તે પ્રેમ કરશે. તે આપણને, તેનામાં પ્રેમ છે, સાચો પ્રેમ. યોહાન ફર્સ્ટ જોનમાં લખેલું છે, સાચો પ્રેમ ભયને દૂર કરે છે. પરફેક્ટ લવ કાસ્ટ આઉટ ધ ફિયર. પરમેશ્વર સાચો પ્રેમ કરે છે. એટલા માટે પરમેશ્વર લોકોના જીવનની અંદરથી બીમારીઓ, રોગો, એની ઓરિજિનલ નેચરલ અવસ્થાને બદલીને સુપર નેચરલ કન્ડિશન્સમાં તેને લાવવાનો પ્રયત્ન કરે છે. તમારામાંથી ઘણા બધા લોકોને એક્સપિરિયન્સ હશે, તમારા જીવનની અંદર સાજાપણું મળ્યું હશે, તમે ઘણી જગ્યાએ બચી ગયા હશો, તમે ઘણી બધી જગ્યા પર તમને નુકસાન થતા માટે બચાવ્યા હશે, મૃત્યુમાંથી બચાવ્યા હશે.
આ છે પ્રેમના લક્ષણો. તે સાચો પ્રેમ કરે છે, એટલા માટે લોકોના જીવનો બદલાય છે, એટલા માટે લોકોને બુદ્ધિ આવે છે. સાચા પ્રેમમાં શું છે? સૌથી મોટી ખાસિયત હું તમને કહું છું. સાચો પ્રેમ બુદ્ધિ આપે છે. કેવી? સાચી બુદ્ધિ. સાચો પ્રેમ જીવન બદલી દે છે. સાચો પ્રેમ જ્ઞાન આપે છે. સાચો પ્રેમ પરફેક્ટ બનાવે છે. સાચો પ્રેમ ધોય છે, શુદ્ધ કરે છે. સાચો પ્રેમ, સાચા પ્રેમની નિશાની છે. આજે દુનિયા એક બાજુ છે અને પરમેશ્વર એક બાજુ છે. દુનિયા હરીફાઈમાં ઉતરી છે. જો હું સાચો પ્રેમ કરું છું, હું સાચો પ્રેમ કરું છું. પરમેશ્વરના જેવો પ્રેમ કોઈ ના કરી શકે, ના કરી શકે. કેમ? માણસોમાં એવું છે જ નથી કે તે અનકન્ડિશનલ લવ કરી શકે. અગાપે પ્રેમ માણસોની અંદર જોવા જ ના મળે. એટલા માટે પરમેશ્વર તમને અને મને પ્રેમ કરે છે. એટલા માટે ઈશુને મોકલે છે તમારી ને મારી પાસે. એટલા માટે